નમસ્કાર, ટ્રેન્ડિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે। હું છું રિપલ દ્વારા। ફટાફટ નજર કરી લઈએ આજના આણંદના મુખ્ય સમાચારો પર। મોતની ચીચિયારીઓથી અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે ગુંજી ઉઠ્યો। વહેલી સવારે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત સર્જાતા 6 લોકોના મોત થયા છે, જ્યારે 8ને ગંભીર ઇજાઓ પહોંચી છે। પૂરપાટ આવી રહેલી ટ્રકે સાઈડમાં ઉભેલ ક્ષતિગ્રસ્ત બસને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો। આણંદમાં આજે જિલ્લા પંચાયતના સરદાર પટેલ હોલ ખાતે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાશે। સભામાં વર્ષ 2024-25 માટે પંચાયત સભ્યોની ગ્રાન્ટ મંજૂર કરશે। અંદાજે 261.75 લાખના કામોનો એજન્ડા રજૂ થશે। સારા વરસાદને પગલે આણંદના સોજિત્રા તાલુકામાં સૌથી વધુ 6000 હેક્ટરમાં ડાંગરનું વાવેતર કરાયું છે, જ્યારે સૌથી વધુ શાકભાજીનું વાવેતર આણંદ તાલુકામાં 2600 હેક્ટરમાં થયું છે। આણંદ જિલ્લામાં ગ્રીન બેલ્ટમાં વધારો થાય તે હેતુથી 3 લાખ વૃક્ષો વાવવામાં આવશે, જે માટે કલેક્ટર દ્વારા ઔદ્યોગિક એકમોને પર્યાવરણ સ્વચ્છ રાખવા માટે ખાસ અપીલ કરાઈ હતી। આણંદમાં ઠેર ઠેર ખાડા રાજ જોવા મળ્યું। નલ સે જલ યોજના અને ગટર રાઇઝિંગ લાઇનના કાર્ય બાદ યોગ્ય પુરાણ ન થવાના કારણે સામાન્ય વરસાદમાં રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવી રહી છે। આણંદ જિલ્લાની વિવિધ શાળાઓ મળી કુલ 207 શિક્ષકની ઘટ પડે છે। આગામી 3 માસમાં વધુ 71 શિક્ષક નિવૃત્ત થશે, ત્યારે શિક્ષકોની ઘટ પૂર્વ શિક્ષણ વિભાગ સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે। ન્યૂઝ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ। વધુ સમાચાર અને અપડેટ જોવા માટે આપ જોડાયેલા રહો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે। નમસ્કાર।